આજના દિવસે 30 તારીખે જ્યારે પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે નાથુરામ ગોડસે એમને ગોળી મારી. એક કાયર કહેવાય, જેને એક નિર્બલ અને વસ્ત્ર બિના એટલે હથિયાર બિના માણસ જ્યારે જાય છે પ્રાર્થના કરવા માટે, ભગવાનનું નામ લેવા જાય છે, ત્યારે ગોળી મારે. કાયરતાનું કામ કર્યું છે. સવાલ એ છે કે સત્ય અને અહિંસાની જો એક ધરી, એક વિચારધારા જો દુનિયામાં મૂકી હોય તો ગાંધીજીએ મૂકી છે. એની અંદર આજે જે લોકો કહે છે, આજે પણ એ જ છે કે કોઈ બોલે તો એના પર કેસ થઈ જાય, જેલોમાં પૂરી દે, બોલવા ના દે, જુદી જુદી જાતની રેડો પાડે. એ સમયમાં તો ગોળી જ મારી દેતા હતા. એ સમયની અંદર ગાંધીજીએ સત્ય અને અહિંસાની લડાઈની સાથે અંગ્રેજોને દેશમાંથી કાઢ્યા. એની આજે જ્યારે પુણ્યતિથિ હોય, એક વિચારધારાની પુણ્યતિથિ હોય, સત્ય અને અહિંસાની જ્યારે પુણ્યતિથિ હોય, ત્યારે આ લોકો પોતાનું ભાન ભૂલ્યા છે. ગાંધીજીની પુણ્યતિથિના દિવસે એની પ્રતિમાની આજુબાજુ સફાઈ નહીં કરવી, એમને યાદ નહીં કરવા, એક પુષ્પ નહીં ચડાવવું, અને કોંગ્રેસ પાર્ટી એની વિચારધારા જોડે વળેલી હોય અને પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવા આવે, તેના માટે સીડી ના હોય, એના માટે ગાંધીજીની પ્રતિમાની આજુબાજુ સફાઈ ના હોય, એવા બેશરમ લોકો સત્તા પર બેસીને આ દેશની ઇતિહાસને ભૂલાવવા માંગતા હોય, પણ કોંગ્રેસ પાર્ટી આ દેશની ઇતિહાસને ભૂસાવવા નહીં દે. અને હંમેશા ગાંધીજીની વિચારધારા જ દુનિયામાં ચાલશે, જે કોઈની વિચારધારા ચાલવાની નથી. એટલે આજે એમની પુણ્યતિથિના દિવસે હું એમને નમન કરું છું, એમને યાદ કરું છું, અને કોંગ્રેસ પાર્ટીના તમામ લોકોને કહું છું કે એની વિચારધારાને લઈ આ દેશમાં મજબૂતાઈથી જે અન્યાય થયેલું છે એની સામે લડવું જોઈએ.